OLX પરથી કલર પ્રિન્ટર ખરીદ્યું અને શરૂ કરી દીધી નકલી નોટોની ફેક્ટરી। આવું જ કંઈક બન્યું છે નડિયાદમાં। શું છે સમગ્ર ઘટના, આવો આપણે જોઈએ। નમસ્કાર, હું છું બ્રિજેશ પરમાર। નડિયાદમાં બે શખ્સોએ ઘરે નકલી નોટો છાપવાનું કૌભાંડ શરૂ કર્યું, પણ બજારમાં પહોંચે તે પહેલા જ પોલીસે ધરપકડ કરી છે। નડિયાદના વહરવાડમાં ચલણની હેરાફેરીનો મોટો રાગડો ઉકેલાયો છે। બે શખ્સોએ ભાડાનું મકાન રાખીને કલર પ્રિન્ટર મારફતે 500, 200 અને 100ની નકલી નોટો છાપવાનો ગોરખધંધો શરૂ કર્યો હતો। પરંતુ આ ભેજાબાજો નકલી નોટો બજારમાં ચલાવવા જાય તેની પહેલા જ ખેડા એસઓજીની ટીમે દરોડા પાડી આખા કૌભાંડનો પર્દાફાશ કરી નાખ્યો હતો। આ શખ્સોએ ઘરે નકલી નોટો છાપવા માટે ભાડે મકાન લીધું હતું અને આખો દિવસ કામ કરવાના બહાને ઘરમાં જ છાપકામ કરતા હતા। કોઈ શંકા ન જાય તે માટે પત્નીને પિયર મોકલી દેવામાં આવી હતી। ત્યારે એસઓજી ટીમે દરોડા દરમિયાન કુલ 1,11,100ની નકલી નોટો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 500ની 135 નકલી નોટો, ₹200ની 168 નકલી નોટો અને ₹100ની 25 નકલી નોટો તેમજ ઓરિજિનલ 3 નોટો જે મોડેલ તરીકે વપરાતી હતી, કલર પ્રિન્ટર અને 2 મોબાઈલ ફોન તથા 17,500 રોકડ રકમ જમા કરેલ છે। પોલીસે આ ભેજાબાજો મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેમૂદ મલેક અને અરબાજ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ વોરાની ધરપકડ કરી છે। બંને સાવ ચતુરાઈથી નકલી નોટો બજારમાં વટાવવાની તૈયારીમાં હતા, પણ પોલીસે સમયસર કાર્યવાહી કરીને આખા ગેંગનો ભાંડોફોડી કરી નાખ્યો છે। ત્યારે પોલીસે શું કહ્યું તે આપ સાંભળો। ગઈકાલે અમને ખાનગી રાહે પોલીસને બાતમી હકીકત મળેલ કે વોરવાડ ખાતે રહેતા મોહમ્મદ શરીફ મલેક અને અરબાઝ બંને ભેગા મળીને આરોપી મોહમ્મદ શરીફના ઘરમાં બનાવટી ચલણી નોટો બનાવે છે તેવી બાતમી હકીકત આધારે પંચો સાથે આરોપીના ઘરે જઈ રેડ કરતા બંને આરોપીઓ ઘરમાં હાજર મળી આવેલ અને ઘરના રૂમમાં કલર પ્રિન્ટરમાં 500, 200 અને 100ના દરની ચલણી નોટો અને કલર ઝેરોક્સ કાઢી તેના ઉપર કલર સેલોટાઈપ જે આવે છે તેની કટિંગ કરી અને થ્રેડ બનાવી અને બનાવટી ચલણી નોટો મળી આવેલ જે કુલ 328, 500ના, 200ના અને 100ના દરની નોટો 1,03,600ની કિંમત જેની થાય છે। અને આ નોટો બનાવવા માટેના સાધનો કલર પ્રિન્ટર, પેપર, પ્લેન પેપર્સ, પેપર કટર અને અન્ય ચીજ વસ્તુઓ મળી 17,500ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ ગયેલ। આ રેડ દરમિયાન FSL અને રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ બોલાવવામાં આવેલ અને નોટની ખરાઈ કરવામાં આવેલ। સર, આરોપીઓના જે શું છે એનું નામ અને એનું સ્પેસિફિક? આરોપીઓ એક નામ છે મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ મલેક ને વોરવાડ નડિયાદ ખાતે રહે છે, અને બીજો આરોપી છે અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ ભાગોળ મરીડા ભાગોળ ખાતે રહે છે। બંને આરોપીઓએ જણાવે છે કે તેઓ પ્રથમ વખત જ આ ચલણી નોટો બનાવેલ છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, તેમ છતાં ગુજકોપ અને અન્ય મારફતે એની ગુનાહિત ઇતિહાસ બાબતે ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે। હાલ સુધી બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી। આ નકલી નોટો બજારમાં પ્રસરે તે પહેલા જ પોલીસે આ કૌભાંડ પર પૂરો અંકુશ મૂકી દીધો છે।
જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.